હાલો નમસ્કાર મિત્રો, અમે આવ્યા છીએ એક ઝાંઝમેર ગામે અને ઝાંઝમેર ગામે અમારા દશરથભાઈ મકવાણાની આજ મુલાકાત કરવાની છે અને આ સામે છે એમનું ઘર છે મિત્રો. અને થોડીક મુલાકાત લઈને એનો પરિચય આપણે લેવાનો છે. થોડા જ વિડીયોની અંદર એના ઘણા બધા ફોલોવર ઇન્સ્ટાગ્રામની અંદર પણ વધી ગયા અને એમની ચેનલ પણ છે દશરથ મકવાણા. તો મિત્રો તમે એની ચેનલ જોજો અને એમને સપોર્ટ કરજો. અને શારીરિક વિકલાંગ માણસ છે અને ઉંમર બહુ નાની છે, પરંતુ એક એનામાં એવી ટેલેન્ટ છે કે તમે હમણાં જોશો કે એનું શું કામ છે એ તમને હમણાં બધું એ મારા વિડીયોની અંદર બતાવીશું. તો જોતા રહેજો અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી. મિત્રો નમસ્કાર. તો આ છે અમારા દશરથભાઈ મકવાણા, ગામ છે ઝાંઝમેર અને પહેલેથી એના હાથ પગ અને આ છે ને પહેલેથી વિકલાંગતા ધરાવે છે. જુઓ તમે અહીંયા આવી રીતે જાણે ફ્રેક્ચર થઈ ગયું હોય બબે ત્રણ ઠેકાણે, એવી રીતના એનું શરીર છે. આમ માનસિક વિકલાંગ છે પણ આમ એ મગજથી વિકલાંગ નથી. એનામાં ખૂબ જ ટેલેન્ટ ભરેલી છે અને આપણે બધા એના વિડીયા જોઈએ જ છીએ એની ચેનલમાં. પછી અમારા કૌશિકભાઈ બાંભણીએ એની ચેનલમાં પણ આપણા દશરથભાઈનો વિડીયો પહેલો મૂક્યો હતો. અને તો દશરથભાઈ, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 16 વર્ષ. 16 વર્ષ થઈ ગયા ને તમે બધા ભારુથી મોટા છો. બેનો પણ 2 3 4 છે. મારથી બે બેનો નાની છે અને 6 બેનો. દશરથભાઈની બેનો 6 છે અને તમારથી 2 બેનો મોટી છે કે નાની? નાની છે. બધી બેનો નાની જ છે? મારથી 2 બે બેનો નાની, 4 બેનો મોટી. બરાબર. તો તમે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે? હજી 10મા માં છું. શાળામાં અભ્યાસ પહેલેથી કરો છો ને 10મું ધોરણ ભણો છો? બરાબર. અને 10મું ધોરણ જે એસએસસી બોર્ડની પરીક્ષા નથી આપી? એટલે આપે પણ એમાં 2 વિષયમાં ફેલ થયો એટલે 2 વિષયની દેવાની. હા, કોઈ વાંધો નહીં. 2 વિષયની પાછા દઈ દેજો. મૂંઝાતા નહીં હો. તમારે કંઈ પણ જરૂર હોય ત્યારે અમને તમે ફોન કરજો. અમે અડધી રાતે પણ તમારે જરૂર પડશે ને અમારા કામની, તો અમે આવી જઈશું. અને પછી બીજા નંબરમાં મિત્રો, દશરથભાઈ બહુ સારા એવા પેન્ટર છે અને અહીંયા એનો સમય છે એનો સદુપયોગ કરે. આ બધું એનું શરીર ભલે વિકલાંગનું પણ એને એક એક પળનો ઉપયોગ કરે છે. ભગવાને એને જેવું રૂપ આપ્યું એની સામે એની માનસિક ટેલેન્ટ ઓછી નથી. જો તમે આ ચિત્રો હવે દશરથભાઈ જ બતાવશે. તો હાલો મિત્રો, જો આ દશરથભાઈએ જે પેન્ટિંગ કરેલા છે તમને અત્યારે એમ જ લાગે કે આ સ્ટુડિયોમાં ફોટા પાડેલા છે. એને આ પેન્ટિંગને જે સામગ્રી કેચ પેન કે જે કાંઈ કલર વાપરતા હોય કલર વાપરીને એને આ પેન્ટિંગ કરેલું છે. તો આ છે સોલંકી રાજુભાઈ કરીને એક પોલીસમાં નોકરી કરે છે સુરતની અંદર. એને આ દશરથભાઈની મુલાકાત લીધેલી અને 500 રૂપિયા એને ભેટ આપેલા. એનું ચિત્ર એને બનાવ્યું છે. જુઓ તમે. આ છે જીગરભાઈનો. તો તમે બધા જીગરભાઈનું તો જોતા રહેશો. પછી આ છે જીગરભાઈ કરીના. જુઓ મિત્રો, આ લવ ગુરુનું પણ ચિત્ર બનાવ્યું છે અમારા દશરથભાઈએ. આ છે મિત્રો ખજૂરભાઈનું. આપણે ખજૂરભાઈને તો કોણ નથી ઓળખતા મિત્રો. વિશ્વમાં ખજૂરભાઈ એમ કરવામાં કે દાનવીર બની ગયા છે અને બધાના ગરીબ માણસોને મકાન પણ બનાવી દે છે પોતાના ખર્ચે. એ તો તમે કાયમને માટે એમના વિડીયા જોતા હશો. હાલો નમસ્કાર. તો મિત્રો, આજે દશરથભાઈને એને ઘરે અમે ચા પાણી પી લીધા અને દશરથભાઈ હાવ શારીરિક રીતે ખૂબ વિકલાંગ છે. તો દરેક મિત્રો અમારો વિડીયો જોવે તો આ દશરથભાઈને આપણે મદદ કરવા જેવું છે. કારણ કે ઘરની પરિસ્થિતિ મધ્યમ છે. 4 5 6 બહેનો છે અને બહેનો મજૂરીએ જઈને ઘરનું સંચાલન કરે છે
અને ફાધર એમના એક્સપાયર થઈ ગયેલા છે અને માં છે એ ઘરનું કામ કરતા હોય છે. તો મિત્રો ખરેખર આપણે દશરથભાઈને થોડી આપણે ફૂલની તો ફૂલની પાંખડી જેવી મદદ કરવા જેવું છે અને એ અભ્યાસમાં પણ એને આપણે આગળ વધે એવી શુભેચ્છા આપીએ છીએ અને બીજી કાંઈ આર્થિક રીતે પણ અમે બની શકીએ એટલી મદદ કરીશું. પણ જે કોઈ અમારો વિડીયો જોતા હોય સૌ આ દશરથભાઈને મદદ કરવા માટે તૈયાર રહેજો. અને દશરથભાઈનું ગામ છે તળાજા તાલુકાનું ઝાંઝમેર અને અમારા મેથળા ગામની બાજુનું જ ગામ છે. તો અહીંયા અમારા યાત્રાધામ પ્રવાસી ચેનલના એડિટિંગ અમારા એનસી મકવાણા એટલે કે નરેશભાઈ મકવાણા પણ અહીંયા ઉપસ્થિત છે અને એનું ગામ ઝાંઝમેર આ જ ગામ એનું છે અને એમના પરિવારમાં જ ત્યાં અમારા દશરથભાઈ રહે છે. અને દશરથભાઈ એક સારા એવા પેન્ટરકાર એટલે કે ચિત્રકાર છે અને પછી એમનો શોખ છે તો એના વિશે થોડુંક આપણે જાણી લઈએ કે દશરથભાઈ તમારો મેન શોખ શું છે? મેન શોખ તો બસ આ પેઇન્ટિંગનો તે મારો હતો પહેલા અને ભણવાનું બસ. અને ભણી ગણીને પછી તમારે કઈ ડોક્ટર બનવું છે કે ચિત્રનું આવે છે ભણતરમાં? હું હા દશરથભાઈ પણ ડોક્ટર બને તો અંકુ મારી વિકલાંગ છો કેવી રીતે બરાબર છે. કંઈક ઓફિસનું કામ હોય એ કરવાનું એમ. હા કોમ્પ્યુટરનું છે એવું છે. તો બીજું તમારું તમે યુટ્યુબમાં વિડીયા મૂકો એ તમારા વિડીયા બહુ ચાલે છે, સારા છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો તમારા યુટ્યુબ વિશે? તો હું તો યુટ્યુબ વિશે એમ કહું કે તમારો ખૂબ ખૂબ થેન્ક યુ અને ખૂબ આભાર કે તમે મને થોડાક જ સમયમાં 3K કમ્પ્લીટ કરી દીધા. તો અત્યારે તો થઈ ગયા છે 3K કમ્પ્લીટ. હા સરસ. તો અહીંયા અમારે વિલેજ રસોઈના કેમેરામેન ભરતભાઈ પણ ઉપસ્થિત છે. વિલેજ રસોઈનું કામ બહુ સારું છે કે મહિનાની અંદર 4 જ વિડીયો બનાવે છે. એમાં 2 તો શાળાઓના બાળકો તમામને જમાડવા જાય છે. દર મહિને 2 શાળાઓ લે છે અને 2 પ્રસંગો મિત્ર મંડળના ને એવું બધું લેતા હોય છે. અમે કાયમને માટે એમના વિડીયો જોતા હોય તો આપણે ભરતભાઈને વિનંતી કરીએ કે થોડુંક આપણે આ દશરથભાઈ વિશે વાત કરે આપણને. તો ભંડારભાઈ મેથળાથી આવ્યા છે દશરથભાઈને મળવા માટે અને વિડીયો ઉતારે છે. અત્યારે દશરથભાઈની સ્થિતિ આવીને આવી નાનપણથી છે ને છેલ્લા 1 વર્ષથી તો ખાટલીથી ઉતર્યા નથી દશરથ. ખાટલે અને નાવાનું હોય તો અહીંથી 2 થી 3 વ્યક્તિ લઈ જાય. દશરથભાઈને પહેલેથી સ્કેચ બનાવવાનો બહુ શોખ. તમે એને ફોટો આપો ને એટલે એ ફોટાનો રિયલ સ્કેચ બનાવી દે. એટલે અવારનવાર અમે અહીંયા આવતા હોય તો મેં નોટિસ કર્યું કે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા ટાઈમથી વિડીયો બનાવતા. એટલે મેં જોયું કે અને દશરથભાઈને રિયલમાં મદદની જરૂર છે. આ સમય પ્રમાણે થોડુંક ક્વોલિટી સારી આવે એ પ્રમાણે તો અમે જેવી તેવી થોડી મદદ કરી અને દશરથભાઈનું જે ટેલેન્ટ છે એ બહાર લાવવાની કોશિશ કરી. તો ઇન્સ્ટાગ્રામની અંદર 60,000 ફોલોઅર અપડેટ થઈ ગયા 15 દિવસમાં અને વ્યૂ કદાચ 50 લાખ ઉપર થઈ જશે ટોટલ અને 2-3 રીલ છે એ બધી મિલિયનની ઉપર છે. તો માણસો બધાએ બહુ ખૂબ સપોર્ટ કર્યો દશરથભાઈને. આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને દશરથભાઈને ઘરે બેઠા આરામથી ભલે એના ઘરમાં કોઈ અત્યારે હાલમાં વડીલ નથી પણ દશરથભાઈ વડીલ તરીકે આગળ જઈને એનું ઘર ચલાવી શકે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણે મુલાકાતમાં તો દશરથભાઈ પાસેની ઘણી જ માહિતી મેળવી. કારણ કે એકવાર દશરથભાઈ ગમે તેને જોઈ જાય અથવા ચિત્રમાં જોઈ લે તો એનું ચિત્ર એ તૈયાર કરી નાખે એવી એનામાં બુદ્ધિશક્તિ, મગજ શક્તિ અને ટેલેન્ટ છે. તો જે કોઈ મિત્રોને મળવા આવવું હોય તો તળાજા તાલુકાનું ઝાંઝમેર ગામ છે અને દશરથભાઈ મકવાણા નામ છે.